પેલો નિયમ છે કથા શ્રવણનો, બરોબર ને? વિષ્ણોહો કથા શ્રવણમ, ભગવાનની કથાનું શ્રવણ કરવું. જો શાસ્ત્રની અંદર 9 પ્રકારની ભક્તિ બતાવી છે: શ્રવણમ, કીર્તનમ, વિષ્ણોહો, સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મ નિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. એમાં પણ સૌથી પહેલું સ્થાન મળ્યું છે શ્રવણ ભક્તિને, એટલે કે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવું. અને આપણા વડીલ સંતોએ તો વારંવાર કથા વાર્તાનો મહિમા બતાવ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમ કહ્યું કે આપણે બધાય કામ પડતા મૂકી અને આ ભગવાનની વાતો કરી છીએ, કથા વાર્તા કરી છીએ, તો શું આપણે નવરા થઈ ગયા છે? આ નવરો ધંધો નથી. આપણે આ ભગવાનની વાતો કરીએ છીએ એ તો બહુ મોટું કામ છે. આપણા 84માં જવાના, ગર્ભવાસનામાં જવામાં જેટલા કર્મ છે ને, એ બધાએ કર્મ ઉપર આપણે લીટા તાણીએ છીએ, અર્થાત કે કર્મની ઉપર છેકા મારીએ છીએ, કર્મને ભૂંસીએ છીએ કે ફરીવાર આપણને 84માં જવું પડે નહીં. એટલે આ નવરાનું કામ નથી હો. નહીતર લોકમાં શું કે કથા તો કોણ સાંભળે? નવરા હોય ઈ. અમારે તો બહુ ધંધા એમ. પણ નવરા હોય એ કથામાં આવતા નથી. અને તમે બધાય કામવાળા છો, કોઈ નવરા નથી. હે, મુંબઈ આખામાં કેટલાય નવરા નખોદ વાળતા હશે ને, એ તો 11 વાગે ઉઠે, નવરા હોય. આ તમે બધાએ ધંધે જ આવો છો, વ્યવસાય કરો છો અને 9 વાગે તો દુકાન ખોલી નાખો છો, છતાંય પણ સવારે વહેલા 8 વાગે દરરોજ કથા સાંભળવા માટે આવો છો. તો આપણે આ બહુ મોટું કામ કરીએ છીએ. જન્મ મરણના ચક્કરમાં પડવાના જે કર્મ છે ને, એને નાબૂદ કરીએ છીએ અહીંયા બેઠા બેઠા. જેટલી વાર કથામાં બેસાય એટલી વાર સમજી લેવાનું કે કર્મ ઉપર છેકા લાગે છે, એટલા કર્મ થકી આપણે છૂટીએ છીએ. એટલે એટલો કથા વાર્તાનો મહિમા છે. અને શ્રીજી મહારાજને પણ કથા વાર્તામાં બહુ રુચિ હતી. જ્યારે મહારાજ સત્સંગમાં નહોતા પધાર્યા, નાના હતા, અયોધ્યાની અંદર બાળ સ્વરૂપે હતા ને, ત્યારે પણ અયોધ્યાના બધાય મંદિરોમાં જઈ અને મહારાજ કથા વાર્તા સાંભળતા. અને સત્સંગમાં આવ્યા પછી તો મહારાજે કથા વાર્તાનો અખાડો ખોલ્યો. હા, જ્યારે મહારાજની ઈચ્છા થાય વહેલી સવારે સૂરજ ઉગ્યા પછી, 2 પોર સૂરજ ચડી જાય પછી, બપોરે, બપોર પછી, સંધ્યા સમયે, રાત્રે, અરે અડધી રાત્રે પણ શ્રીજી મહારાજ સભા કરીને કથા વાર્તા કરતા. કેટલી રુચિ હશે મહારાજને. અને આ સત્સંગની અંદર મેન કોઈ વસ્તુ હોય ને તો એ કથા વાર્તા છે. અને એ પરંપરા મુજબ આજે પણ આપણા મંદિરોમાં 5-5 વખત કથા વાર્તા થાય છે. ને આ સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો છે, એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ કથા વાર્તા છે. કારણ કે કથા વાર્તા છે એ અરીસા સમાન છે. આપણી અંદર જે કંઈ દોષો હશે એ જેમ આપણે અરીસામાં જોઈને આપણામાં કંઈ ખામી હોય, જેવું આપણું રૂપ હોય એવું અરીસો બતાવે, એમ આ કથા વાર્તા છે એ આપણા અંતઃકરણને બતાવે છે કે આપણું અંતઃકરણ કેવું છે. જો એમાં કાંઈ ભૂલ હોય, મલિનતા આવી ગઈ હોય તો આપણે સુધારી શકીએ. એ આ કથા વાર્તા થકી થઈ શકે છે. અને મહારાજે પણ વચનામૃતમાં બતાવ્યું કે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય એનું શું કારણ છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેને જેટલી પ્રીતિ, એને જગતનો એટલો અભાવ થાય. અને કામ, ક્રોધ, લોભ ઇત્યાદિ જે દોષ છે એ પણ કથા વાર્તાએ કરીને નાશ પામે છે. પણ જેને કથા વાર્તા શ્રવણ કરવામાં આળસ હોય, એની કોરની તો એવી અટકણ કરવી કે એને વિશે ક્યારેય મોટા ગુણ આવશે નહીં. જો આપણામાં અનેક દોષો છે ને, દોષને કારણે આપણે દુઃખી થઈએ છીએ, દોષ ટાળવાના પ્રયત્ન કરીએ છીએ, છતાંય પણ દોષ ટળતા નથી. પણ જો દોષ માત્રને ટાળી નાખવા હોય તો એક કથા વાર્તા, ભગવાનની કથા વાર્તાનું કોઈ શ્રવણ કરે ને, એના દોષ માત્ર ટળી જાય. વળી મહારાજે વચનામૃતમાં બતાવ્યું કે તપ્ત કૃષ્ણ, ચાંદ્રાયણ ઇત્યાદિ વ્રત કરીને દેહને સૂકવી નાખે, છતાંય પણ જેવું ભગવદ વાર્તાએ કરીને મન નિર્વિષયી થાય
એવું બીજા કોઈ સાધને કરીને નિર્વિષય થતું નથી. મનની અંદર જે વાસના પડી છે, વિષયની અંદર મન ખેંચાઈ જાય છે, એને આપણે વિષયમાંથી પાછું વાળવું હોય ને તો એક ભગવાનની કથા વાર્તા. અને મહારાજે જે દ્રષ્ટાંત આપ્યું ને એ સમજો. અત્યારે તમે બધાએ કથા શ્રવણ કરો ને તો તમારું મન અત્યારે જેવું કથા સાંભળવામાં સ્થિર થયું છે એવું તમે માળા કરતા હશો, માનસી પૂજા કરતા હશો, ધ્યાન કરતા હશો, ત્યારે પણ મન એવું સ્થિર થતું હશે નહીં. એમ કોણ કહે છે? શ્રીજી મહારાજ. હા, કારણ કે હાથમાં જેવી માળા લઈને મન ચાળાએ ચડે. ધ્યાન કરવા બેસો અને મનમાં ઉદ્વેગ થાય, પણ કથા વાર્તા એવી છે કે મન આંટા મારતું હોય ને તોય કથા સાંભળવામાં એ ચોંટી જાય. એટલે મનને સ્થિર કરવાનો ઉપાય એક છે કથા વાર્તા. તો આ કથા વાર્તાનો ઘણો બધો મોટો મહિમા છે. કથા વાર્તા દ્વારા અનેકનો ઉદ્ધાર થયો છે. પરીક્ષિત રાજાએ માત્ર 7 દિવસ સુધી કથાનું શ્રવણ કર્યું તો એનું કલ્યાણ થઈ ગયું. કાળ કર્મને માયાના ભય થકી મુક્ત બની ગયા. અરે ધુંધુકારી કેવો પાપી હતો, અધમ હતો, પ્રેત યોનીને પામ્યો, પણ ભગવાનની કથાનું શ્રવણ કર્યું ને એ પ્રેત હતો એનો પણ ઉદ્ધાર થઈ ગયો. એટલે જીવને શુદ્ધ કરનારી છે. જીવ અનંત કાળથી માયામાં પડી અને માયાના કાદવની અંદર મેલો બની ગયો છે. એ મેલ મલિનતા જો ધોવી હોય ને તો એના માટેનો સર્વશ્રેષ્ઠ જો કોઈ ઉપાય હોય તો એ ભગવાનની કથા વાર્તા છે. કથા વાર્તા એ કરીને જેવો જીવ શુદ્ધ થાય એવો બીજા શેને કરીને થતો નથી. વિહારીલાલજી મહારાજે કળશમાં સરસ મજાનું ગાયું છે. શરીરનો મેલ જડેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હરી કથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન. આપણા શરીરની અંદર કંઈ કાદવ લાગ્યો હોય, કીચડ લાગ્યો હોય, કંઈ ગંદકી હોય તો આપણે શું કરીએ? બાથરૂમમાં જઈને શાવર લઈએ એટલે બધું સાફ થઈ જાય. પણ અંતઃકરણની અંદર જે મલિનતા આવી ગઈ છે, અંદર જે કચરો ભરાઈ ગયો છે એને સાફ કરવો હશે તો શું કરશું? અંદર આમ શાવર નાખશો, આમ શાવર નાખીને ફેરવો એટલે કચરો નીકળી જાય એમ થાય રાયચંદભાઈ? ન થાય. એના માટે શું કરવું પડે? કાન દ્વારા ભગવાનની કથા રૂપી રસ જાય. કથા ગંગા જ્યારે કાન દ્વારા અંતઃકરણ સુધી જાય ત્યારે અંતઃકરણમાં રહેલી બધી મલિનતાને સાફ કરી નાખે અને અંતઃકરણ નિર્મળ બને. અને નિર્મળ બનેલા અંતઃકરણની અંદર ભગવાનની ભક્તિ સ્થિર થાય છે. અને એ ભક્તિથી વસીભૂત બનેલા ભગવાન એના હૃદયમાં આવીને નિવાસ કરે છે. આટલો મોટો મહિમા છે કથાનો. અને કથા સાંભળે એનામાં જ વિવેક આવે. સાર અસારની વસ્તુનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે કથા સાંભળે ત્યારે ખબર પડે કે આ જગત છે એ કેવું નાશવંત છે અને ભગવાન છે એ કેવા અવિનાશી છે, શાશ્વત સુખના એ દાતા છે, કેવા સુખરૂપ છે, આનંદદાયક છે. એ ક્યારે ખબર પડે? જ્યારે કથા સાંભળે ત્યારે. અને એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, એને અવિનાશી જાણે અને જગતને નાશવંત જાણે ને ત્યારે જગત પ્રત્યે અભાવ થાય અને ભગવાન પ્રત્યે આપણને પ્રેમ થાય છે. અને આ જગતની અંદર પણ જેટલા જેટલા કુકર્મીઓ હતા ને એ બધાએ જો સુધર્યા હોય તો માત્ર એક જ માર્ગ છે. કયો? કથા વાર્તા.